આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 4.1 જોવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 જોઈએ કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો। એટલે કે અહીંયા બાજુમાં આકૃતિ દર્શાવેલી છે એમાં સૌપ્રથમ 4 પ્રશ્ન પૂછેલા છે કે 5 બિંદુઓ લખો, રેખાઓ લખો, 4 કિરણો લખો અને 5 રેખાખંડો લખો। તો સૌપ્રથમ આપણે પહેલા થોડીક માહિતી મેળવી લઈએ। તો બિંદુ કોને કહેવાય? જો તીક્ષ્ણ પેન હોય, આ રીતના પેન હોય અને આ રીતના તમે કોઈ ટપકું કરો તો એને શું કહેવાય? બિંદુ કહેવાય। એટલે કે સમતલમાં કોઈ પણ જગ્યાએ આ રીતના બિંદુ તમે દર્શાવી શકો। ચાલો હવે રેખા આપેલી છે તો રેખા કોને કહેવાય? ચાલો જો આ રીતના રેખાને તમે આ રીતે દર્શાવી શકો। આ બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે। ચાલો હવે કિરણો, કિરણો હોય એમાં કિરણોમાં ખાસ યાદ રાખવાનું, કિરણ હોય એને એક અંત્ય બિંદુ હોય। શું હોય? કિરણ હોય એને એક અંત્ય બિંદુ હોય છે અને એક તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે। ચાલો હવે રેખાખંડો હશે તો રેખાખંડો હશે એને માત્ર 2 અંત્ય બિંદુ હશે। એટલે કે માત્ર 2 અંત્ય બિંદુ હશે, એ અનંત સુધી વિસ્તરેલી હશે નહીં। ચલો આ રીતના તો આ જે ભાગ છે અહીંયાથી અહીંયા સુધીનો એને શું કહેવાય? રેખાખંડ કહેવાય। એટલે તમારે દર્શાવવું હોય તો એને આ રીતના દર્શાવી શકો કે જો આ 2 રેખાખંડ છે, આ શું છે? એક રેખાખંડ છે। ચાલો એને કેટલા અંત્ય બિંદુ છે? તો કે 2। એ જ રીતના કિરણ હોય તો કિરણમાં એક અંત્ય બિંદુ હોય છે, જ્યારે રેખામાં અંત્ય બિંદુ હોતા નથી। ચાલો હવે એમાંથી આપણે આકૃતિમાંથી જોઈને આપણે પ્રશ્નના જવાબ દેવાના છે। એમાં પહેલો પ્રશ્ન આપેલો છે એ 5 બિંદુઓ। ચાલો જો અહીંયા બિંદુઓ કઈ કઈ જગ્યાએ આપેલા છે? તો કે અહીંયા આ ડી, પછી ઈ, ઓ, સી અને બી, આ શું આપી દીધેલા છે? બિંદુઓ આપી દીધા છે। તો આપણે અહીંયા લખશું કયા કયા બિંદુઓ છે? બિંદુઓ બી, સી, ડી, ઈ અને ઓ। આ બી, સી, ડી, ઈ અને ઓ અને ઓ, આ શું આપી દીધેલા છે? બિંદુઓ આપી દીધા છે। ચાલો હવે રેખાઓ, રેખાઓ કોને કહેવાય? સૌપ્રથમ જો હવે તમને એમ થાય, જો અહીંયા હું બાજુમાં કાચી આકૃતિ દોરું છું, અહીંયા ડી, ઈ, ઓ, સી, અહીંયા બી, આ સી, આ બી, આ ઓ, ઈ અને ડી। ચાલો જો હવે તમને ખ્યાલ આવશે કે આ જે છે એને રેખાખંડ કહેવાય। શું કહેવાય? રેખાખંડ। પરંતુ જો આ રીતના અનંત સુધી વિસ્તરેલી હોય એને રેખા પણ કહી શકાય। શું કહી શકાય? રેખા પણ કહી શકાય। એટલે આ રીતના હોય તો તમે એને રેખા પણ કહી શકો। એટલે જે આ રેખા આપેલી છે, આ જે રેખા એની ઉપર જે આવેલા જે બિંદુઓ છે, આ ટપકાઓ છે, એને બે ને જોડો એટલે તમને રેખા મળે। ચાલો તો તમારે લખવું હોય તો એક આ રેખા લખી શકો કે ડીઈ। શું લખી શકો? કે રેખા ડીઈ, રેખા ડીઈ। પછી બીજી લખવું હોય તો આ ઈઓ। શું લખી શકો? ઈઓ, આ પણ રેખા કહી શકાય। પછી આ લખી શકો ઓબી। શું લખી શકો? ઓબી। ચાલો હવે બીજી તમારે લખ્યું હોય તો, ચાલો બીજી લખ્યું હોય તો અહીંયાથી જો હજી તમારે લખ્યું હોય તો આપણે આ લખીએ ડીઈ। હવે આ બિંદુ મૂકીને અહીંયા એટલે ડીઓ। બીજી તમે કઈ લખી શકો? ડીઓ લખી શકો। કઈ લખી શકો? ડીઓ, ડીઓ લખી શકો। પછી ડીબી લખી શકો, ડીબી લખી શકો। ચાલો પછી ઈબી લખી શકો। કઈ લખી શકો? આ ઈબી, એટલે આ ઈબી રેખા લખી શકો। ચલો એટલે ઈ બી રેખા લખી શકો। ચાલો આ રીતના આપણે લખી શકીએ। ચાલો હવે પ્રશ્ન નંબર સી જોઈએ કે 4 કિરણો આપે, 4 કિરણો। તો 4 કિરણો કયા કયા થશે?
ચાલો જોઈએ, 4 કિરણો એટલે જો સૌપ્રથમ તો તમને એમ થાય કે અંત્ય બિંદુ 1 હોય, અંત્ય બિંદુ 1 હોય એની કિરણ કહેવાય, કહેવાય કે ન કહેવાય? ચાલો જો અહીંયા આ રીતના છે, એક આ ડી, આ ઈ, આ ઓ, અહીંયા બી અને આ સી, આ બી ઓ ઈ અને ડી. ચાલો હવે કિરણો કીધા છે તો સૌપ્રથમ તમને ખ્યાલ આવશે કે કિરણો હોય એટલે તમે કહી શકો આ ફટાફટ કે ઓસી. શું કહી શકો? ઓસી કિરણ કહી શકવાના છો, કારણ કે અહીંયા જો અંત્ય બિંદુ એક જ છે એટલે અંત્ય બિંદુ એક છે એટલે આ એક જ અંત્ય બિંદુ કહેવાય. ચાલો એક અંત્ય બિંદુ એટલે આ એક કિરણ. ચાલો એ જ રીતના આ કિરણ બીજું તમે આ રીતના કહી શકો કે ના કહી શકો? ચાલો પછી તમારે એક અંત્ય બિંદુ આ રીતના લેવું હોય, અહીંયાથી લેવું હોય તો આ રીતના પણ તમે આમ કહી શકો. આખું કેવું હોય તો આખું પણ કહી શકો, પછી એ જ રીતના આમ આ રીતના આખું કેવું હોય તો કહી શકો, એ જ રીતના અહીંયાથી આખું આ રીતના કેવું હોય તો કહી શકો. ચાલો એટલે આ રીતના તમે 4 કિરણો આપણને કીધા છે તો સૌપ્રથમ આપણે લખીએ 4 કિરણો. ચાલો કયા કયા લખશું? તો સૌપ્રથમ ઓસી કિરણ, ઓસી અંત્ય બિંદુ એક જ. ચાલો એ જ રીતના ઓ બી કિરણ. ચાલો એ જ રીતના બીજું લખવું હોય તો કયું લખશું? આ ઈ ડી લખી શકાય ને, ઈ ડી કિરણ. પછી ઓ ડી કિરણ લખી શકો, ઓ ડી કિરણ. આ રીતના તમે લખી શકો. 4 પૂછાતા એટલે આપણે 4 જવાબ દઈ દીધો. ચાલો હવે 5 રેખાખંડ કીધા છે. શું કીધું છે? 5 રેખાખંડ. તો સૌપ્રથમ હવે જો અંત્ય બિંદુ હોવા જોઈએ રેખાખંડમાં, ખાસ એટલું યાદ રાખવાનું, અંત્ય બિંદુ હોવા જોઈએ. કિરણમાં શું યાદ રાખવાનું કે એક જ અંત્ય બિંદુ હોય એટલે તમે અહીંયાથી લ્યો એટલે આ રીતના એક જ અંત્ય બિંદુ અહીંયા થયું. ચાલો એ જ રીતના હવે રેખાખંડમાં 2 અંત્ય બિંદુ એટલે સૌપ્રથમ અહીંથી શરૂ કરવાનું, ડીઈ. ક્યાંથી શરૂ કર્યું? રેખાખંડ ડીઈ. રેખાખંડને આ રીતના દર્શાવાય. રેખા હોય તો બંને તરફ એરા, કિરણ હોય તો એક જ તરફ એરો, રેખાખંડ હોય તો એની એક તરફ એરો આવે ને 2 અંત્ય બિંદુ હોય. ચાલો ડીઈ થઈ ગયું. પછી બીજું ઈઓ, બીજું લઈ લેવાનું ઈઓ અથવા ઓઈ લખો તોય ચાલે. ચાલો પછી બીજું ઓબી. ચાલો ઓબી. પછી આ રીતના ઓસી રેખાખંડ લખો તોય ચાલે, ઓસી રેખાખંડ. ચાલો ડીઈ આવી ગયો. પછી ડીઓ, આ ડી થી લઈને ઓ સુધી આ રેખાખંડ લ્યો તો પણ ચાલે, એટલે કે ડી ઓ રેખાખંડ. ચાલો ડીઓ. પછી બીજું આખું લખવું હોય તો આખું પણ લખી શકો, આ ડી રેખાખંડ. ચાલો આ રીતના તમે કોઈ પણ તમે લખો હોય તમારી રીતે તો આ રીતના કોઈ પણ 5 રેખાખંડ તમે લખી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈએ. આમાં જો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમને 5 રેખાખંડ કીધા છે તો તમે કોઈ પણ રીતે લખી શકો, એવું જરૂરી નથી કે તમારી બુકમાં જે આપેલા છે એ જ તમારે લખવા. એટલે એ જ રીતના કિરણોમાં, રેખામાં બિંદુ તો સરખા જ આવશે, પણ રેખા, 4 કિરણો અને 5 રેખાખંડો તમે તમારી જાતે લખી શકો. ચાલો હવે અહીંયા બીજો પ્રશ્ન જુઓ કે આપેલા 4 મૂળાક્ષરો એટલે કે A, B, C અને D, દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. તો સૌપ્રથમ આપણે શું કરશું? વારાફરતી આ જે મૂળાક્ષરો આપેલા છે એના નામ લખતા જઈશું અને પછી આપણે રેખા દોરશું, અથવા કેટલી રીતે આપણે શક્ય છે એટલી રીતે. ચાલો હવે બિંદુ A લેતા સૌપ્રથમ જો હવે અહીંયા લખીએ એક કરીને કે બિંદુ A લેતા. A લેતા એટલે શું કે બિંદુ તમે જ્યારે A લેશો તો A પરથી તમે કેટલી રેખા તમે બનાવી શકો છો. ચાલો જોઈએ AB. જો બે મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે તો AB રેખા. ચાલો હવે AC, હવે B ને નહીં લેવાનો, હવે AC એ જ રીતના AC રેખા. હવે C ને નહીં લેવાનો અને D ને લેવાનો એટલે AD રેખા. ચાલો એ જ રીતના હવે શું લેશું? બિંદુ B લેશું. શું લેશું? બિંદુ B લેશું. હવે બિંદુ
બી લેતા. બિંદુ 2 લઈશું. તો ચાલો હવે રેખા દોરવાની છે, તો સૌપ્રથમ આ રીતના કરતા જઈશું. A, B, C અને D. રેખા તો તમે અનંત દોરી શકો છો, એટલે અનંત તરફ વિસ્તરેલી હોય, એટલે અહીંયા જેટલા બિંદુઓ આપેલા છે એ આપણે શક્ય હોય એટલી રીતે દર્શાવવાની છે. તો હવે B ને કેન્દ્ર લઈશું, એટલે કે B બિંદુ લેશું, તો B A, પછી B C અને પછી B D, એ રીતના આપણે લખવાનું છે. તો સૌપ્રથમ B A રેખા બનશે, એ જ રીતના B C રેખા બનશે, એ જ રીતના B D રેખા બનશે. ચાલો હવે બિંદુ C લેશું. ચાલો બિંદુ C લેશું. હવે આનો C નો વારો. હવે શું શરૂઆત ક્યાંથી કરવાની? આ C B, પછી C A અને C D. માત્ર 2 જ મૂળાક્ષર લેવાના કીધા છે આપણને. શું કીધું છે? માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે. ચાલો એટલે સૌપ્રથમ હવે C ને લઈશું, તો CB રેખા. હવે રેખા CA અને રેખા CD. ચાલો હવે એ જ રીતના હવે બિંદુ શેને લેવાનું છે? D ને લેવાનું છે. હવે બિંદુ D ને લેતા અથવા બિંદુ D લેતા, બિંદુ D લેતા. ચાલો હવે D નું લેશું તો શું થશે? અહીંયા DC, પછી DB અને DA. માત્ર 2 મૂળાક્ષરો લેવાના છે. ચાલો એટલે DA, એ જ રીતના પછી શું થશે? DA પછી DB રેખા, પછી DC રેખા. ચાલો આ રીતના લખવાનું છે તમારે. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે આકૃતિનો ઉપયોગ કરીને લખો. શું કીધું છે? આકૃતિનો ઉપયોગ કરીને લખવાનું છે. અહીંયા આકૃતિ આપેલી છે. તો પહેલો પ્રશ્ન, એ બિંદુને સમાવતી રેખાઓ. ચાલો હવે બિંદુ E છે એને સમાવતી રેખાઓ કઈ? આ બિંદુ E ને સમાવતી રેખા કઈ કઈ થશે? એક તો આ EF થશે અને આ AE થશે. એવું જરૂરી નથી, જો અહીંયા તો માત્ર એક જ રેખા થશે કે EF. પછી અહીંયા જો આ AE થશે, પછી BE થશે, પછી DE. આ રીતે પણ ઘણા જવાબ આવી શકે. ચાલો તો અહીંયા લખીએ કે E બિંદુને સમાવતી રેખા કઈ કઈ થઈ શકે? એક તો EF રેખા, પછી બીજી AE રેખા. ચાલો આ 2 લખો તો પણ ચાલે. હજી BE હાલો લખી નાખીએ વધારે કે BE રેખા અને DE રેખા. ચાલો હવે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. હવે શું કીધું છે? એ બિંદુ. જો એ બિંદુ કીધો છે તો એ બિંદુ એટલે કે અહીંયા આ એ બિંદુમાંથી પસાર થતી રેખા કઈ થશે? જો AE. આપણે AE લખી શકીએ, લખવું હોય તો AE લખી શકીએ, પણ આના ઘણા જવાબ થાય. કઈ રીતના? તો આ AE પણ લખી શકાય, પછી AB પણ લખી શકાય, AD પણ લખી શકાય. ચાલો તો આપણે લખશું, શું લખશું? AE લખશું, AE રેખા. આના ઘણા જવાબ હોઈ શકે, તમારે લખવું હોય તો લખી શકો. બિંદુ A માંથી પસાર થાય એવું કીધું છે એટલે A તો રાખવાનું. હવે AB રેખા એ રીતના દર્શાવવાનું. AB રેખા, પછી AD રેખા. એક કીધું હોય તો તમારે એક લખવાનું. ચાલો પછી AE આવી ગયું, AB આવી ગયું ને AD પણ આવી ગયું. ચાલો હવે એટલી જ થશે. ચાલો હવે શું કીધું છે? O બિંદુ જેમાં છે તેવી રેખાઓ. O બિંદુ જેમાં છે એટલે O બિંદુ આ રેખામાં છે, CO રેખામાં. પછી CO પણ તમે લખી શકો અને BO પણ લખી શકો. ચાલો એટલે CO અથવા OC પણ લખી શકો, OC અથવા CO. આ OC લખ્યું છે તો તમારે હવે CO લખવું હોય તો પણ લખી શકો. બિંદુ સમૂહ તમને જેમ લાગે એ રીતના લખી શકો. અને બીજું લખવું હોય તો તમે BO લખી શકો અને OB પણ લખી શકો. શું? OB પણ લખી શકો. ચાલો હવે D. એકબીજીને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. એકબીજાને છેદતી હોય
એકબીજાને છેદતી હોય તો કઈ કઈ જો આ AE અને EF આ એકબીજાને છેદે છે એવી કેટલી બે જોડ કીધી છે ને ચલો તો બે જોડ લખી નાખીએ પેલી કઈ થશે AE રેખા અને EF અને EF રેખા ચલો બીજી જોડ કીધી છે તો કઈ લઈશું એક CO લઈશું અને બીજી AO લઈશું CO રેખા અથવા OC લખો તો પણ ચાલે અને બીજું AE રેખા ચાલો રેડી ચાલો દાખલા નંબર 4 જોઈએ કેટલી રેખાઓ પસાર થાય એમાં બે પ્રશ્ન પૂછેલા છે કે એક બિંદુમાંથી અને બે બિંદુમાંથી ચાલો જો હું અહીંયા એક બિંદુ કોઈ દોરું છું કે એક બિંદુ હોય આ એક બિંદુ છે એમાં કેટલી રેખા પસાર થાય ચાલો જો આ એક રેખા પસાર થઈ હવે એ જ રીતના થોડીક આ બીજી રેખા આ બીજી રેખા આ ત્રીજી રેખા આ ચોથી રેખા એ જ રીતના પાંચમી રેખા એ જ રીતના છઠ્ઠી રેખા એ જ રીતના સાતમી રેખા આવી કેટલી પસાર થશે અસંખ્ય થશે એક બિંદુમાંથી શું એક બિંદુમાંથી તો આપણે લખવાનું કે અહીંયા બિંદુનું નામ O આપવું હોય તો આપી શકો અને રેખાનું નામ ન આપો તો ચાલશે ચાલો તો અહીંયા લખવાનું કે એક બિંદુમાંથી અસંખ્ય કેટલી અસંખ્ય રેખાઓ પસાર થાય છે ચાલો એ જ રીતના બે બિંદુમાંથી ચાલો જો અહીંયા શું આપી દીધું છે બે બિંદુમાંથી હવે બે બિંદુ હું અહીંયા લઈ લઉં છું ચાલો એક બિંદુ કોઈક લઈ લઉં છું P અને બીજું બિંદુ લઈ લઉં છું Q આ બે બિંદુ છે હવે આમાંથી મારે કેટલી રેખા પસાર થાય ચાલો હું જો અહીંયા દોરું આ એક રેખા પસાર થઈ પછી મારે બીજી દોરી હોય તો આ રીતના તો આ બે બિંદુમાંથી પસાર ન થઈ ગયો એક જ બિંદુમાંથી પસાર થઈ એટલે આ એક બિંદુમાંથી પસાર થાય એવી માત્ર ને માત્ર એક જ રેખા આપણે દોરી શકીએ તો અહીંયા લખવાનું કે એક બિંદુમાંથી સોરી બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય એક બિંદુ હોય ખાસ યાદ રાખવાનું છે એક બિંદુ આપેલું હોય તો અસંખ્ય રેખા દોરી શકાય છે પરંતુ જો બે બિંદુ આપેલા હશે તો બે બિંદુમાંથી માત્ર એક અને એક જ રેખા દોરી શકાય છે ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો શું કીધું છે કાચી આકૃતિ દોરવાની કીધું છે બિંદુ P AB રેખાખંડ પર છે એટલે શું કીધું છે બિંદુ P છે એ AB રેખાખંડ ઉપર છે તો આપણે AB રેખાખંડ પહેલા સૌપ્રથમ દોરી નાખીએ આ AB રેખાખંડ એના ઉપર P ઉપર AB રેખાખંડ પર છે તમે જ્યાં લખવું હોય ત્યાં લખી શકો એવું જરૂરી છે નહીં કે આગળ લખવું વચ્ચે લખવું આ બાજુ એની બાજુમાં લખવું કઈ બાજુમાં છે એવું કીધું નથી એના ઉપર છે એટલે આપણે દર્શાવી દીધું કે AB રેખાખંડ છે AB રેખાખંડ ઉપર બિંદુ P આપેલું છે હવે તમારે જો એને આ રીતના દર્શાવવું હોય તો પણ તમે દર્શાવી શકો અહીંયા અથવા કરીને કરી દો ચાલો જો આ રીતના દર્શાવવું હોય તો દર્શાવી શકો આ રીતના દર્શાવવું હોય તો દર્શાવી શકો આ ભલે રેખા છે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય બંને તરફ પરંતુ આ જે AB રેખાખંડ છે શું કીધું છે બિંદુ P AB રેખાખંડ પર છે એટલે આપણે આનાથી મતલબ છે કે આના ઉપર છે AB રેખાખંડ ઉપર P બિંદુ છે ચાલો હવે XY રેખા અને PQ રેખા M બિંદુમાં છેદે છે ચાલો જો શું કીધું છે કઈ રેખા XY એટલે કે કોઈક રેખા આ રીતના આ XY રેખા આ X અને Y હવે એ રેખા અને બીજી PQ M બિંદુમાં છેદે એટલે છેદતી હોય એ રીતના દર્શાવી દેવાની આ કઈ છે P અને Q કયા બિંદુમાં જ્યાં છેદે નામ શું આપેલું છે અહીંયા M એટલે M નામ આપી દેવાનું ચાલો
XY રેખા છે એ PQ રેખાને M બિંદુમાં છેદે છે. આ રીતના કાચી આકૃતિ દોરી નાખવાની. ચાલો, રેખા L પર E અને F બિંદુઓ છે. જે રેખા L છે, જો અહીંયા દોરું છું, આ રેખા L છે. રેખા L પર E અને F બિંદુ છે, તો અહીંયા આપણે ગમે તે જગ્યાએ E અને F આપી દેવી. આ E અને F બિંદુ છે, પણ D નથી. જો D આપેલું નથી એટલે રેખા ઉપર ન હોય તો બાજુમાં ઉપરની તરફ અથવા નીચેની તરફ આ D બિંદુને તમે દર્શાવી દેવાનું, કારણ કે આ રેખા ઉપર નથી લેવાનું. બાજુમાં તમે ગમે તે જગ્યાએ લખશો તો ચાલશે. હવે OP રેખા અને OQ બિંદુ O માં મળે છે. હવે શું કીધું છે, જો પેલા OP એટલે મારે OP રેખા દોરવું હોય તો આ રીતના હું દોરું, આ રીતના OP. અહીંયા નામ આપી દો O અને અહીંયા નામ આપી દો P. ચાલો, OP. પછી બીજું OQ એટલે OQ એટલે કઈ આ OQ એટલે આ રીતને દોરી નાખવાની, એટલે કે અહીંયા O થઈ જશે, OQ. આ OP અને આ OQ ક્યાં મળે છે? O બિંદુમાં મળે છે ને, એટલે આ બંનેનું બિંદુ શું થઈ ગયું? O. આ શું થઈ ગયું? બંનેનું બિંદુ O થઈ ગયું. હરખું વ્યવસ્થિત દોરી નાખું, આ O. ચાલો, રેડી? આ OP રેખા અને OQ રેખા O બિંદુમાં મળે છે, એટલે બંનેનું સામાન્ય બિંદુ કેવું છે? O છે. ચાલો, દાખલા નંબર 6 જોઈએ. શું કીધું છે કે નીચે MN રેખાની આકૃતિ દોરેલ છે, એટલે કે અહીંયા MN રેખાની આકૃતિ દોરેલી છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ચાલો, આ આકૃતિ પરથી આપણે આપેલા વિધાન છે એ સાચા છે કે ખોટા છે એ આપણે જણાવવાના છે. ચાલો, તો સૌપ્રથમ જો અહીંયા Q, M, O, N અને P એ MN રેખા પર આવેલા છે. જો MN રેખા મારે દોરવું હોય તો જો આ રીતના હું દોરું, આ MN રેખા છે. ચાલો, હવે આ MN રેખા છે, આ અહીંયા બિંદુ M છે. કોઈ શું છે? અહીંયા બિંદુ M છે અને અહીંયા બિંદુ N છે. ચાલો, એટલે તમને એમ થશે કે અહીંયા M અને અહીંયા N. આ MN રેખા છે એના ઉપરના બિંદુ Q, M, O, N અને P છે એવું કીધું છે. તો અહીંયા પણ Q આવે, અહીંયા શું આવે? M આવે છે, અને અહીંયા O અને અહીંયા P. ચાલો, રેખા હોય એ બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય. કેવું હોય? અનંત સુધી વિસ્તરેલી હોય. એટલે આ બધા છે એ MN રેખા પરના બિંદુ કહેવાય. એટલે અહીંયા પેલું Q, M અને N અને P MN રેખા પરના બિંદુ છે, તો આપેલ વિધાન કેવું થશે? સાચું થશે. કેવું થશે? આ વિધાન સાચું થશે. ચાલો, હવે B જોઈએ કે M, O, N એ MN પર આવેલા છે, એટલે MN રેખાખંડ કીધું. જો હવે રેખાખંડ કે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. શું કે રેખાખંડ? રેખાખંડ કે ત્યારે આ ભૂસી નાખવાનું સાઈડમાં, સમજાણું? આ રેખાખંડ કે ત્યારે આ ભૂસી નાખવાનું. ચાલો, હવે જોવાનું રેખા કે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ને રેખાખંડ કે ત્યારે ધ્યાન રાખવાનું. જે રેખાખંડ પૂછેલું હશે ત્યારે અહીંયા જો રેખાખંડ પૂછેલું, શું પૂછેલું છે? રેખાખંડ. એટલે M, O અને N MN રેખાખંડ ઉપર આવેલા છે. જો આ M, O અને N આ MN રેખાખંડ ઉપર આવેલા છે, તો આ વિધાન કેવું થશે? સાચું થશે. કેવું થશે? આ વિધાન સાચું થશે. ચાલો, હવે C. M અને N એ MN રેખાખંડના અંત્ય બિંદુ છે. અંત્ય બિંદુ એટલે છેલ્લા. જો અંત્ય બિંદુ છે M અને N. આ તો જે રેખાખંડ છે એના અંત્ય બિંદુ કયા કયા છે? એક M છે ને એક N છે. તો આ પણ વિધાન કેવું થશે? સાચું થશે. ચાલો, હવે B. O અને N એ OP ના અંત્ય બિંદુ, એટલે કે OP રેખાખંડ. OP રેખાખંડ એટલે કયો કયો? જો એક આ O અને P, આ O અને N. તો N કોનું હોય અંત્ય બિંદુ? આનું હોય. કદાચ કોઈ રેખા હોય તો હું એમ કહું OP ના અંત્ય બિંદુ કયા કયા થાય? એક O થાય ને એક P થાય. N થાય નહીં. એટલે O આપેલું છે, પણ અહીંયા જો P આપેલું હોય તો આપણું વિધાન સાચું થાય, પણ અહીંયા N છે એ આપણું અંત્ય બિંદુ OP નું થશે નહીં. એટલે આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. ચાલો, M E જોઈએ કે M એ OQ નું એક અંત્ય બિંદુ છે. આ M બિંદુ રહ્યું, આ M બિંદુ એ OQ નું, OQ રેખાખંડ એટલે કે આ OQ રેખાખંડ. અહીંયા Q અને અહીંયા O. ચાલો, આનો અંત્ય બિંદુ કીધું છે, તો અંત્ય બિંદુ તો જે હોય ને એ બંને જ થશે. એટલે કે OQ પૂછ્યું હોય તો O અને Q બંને જ એના અંત્ય બિંદુ થાય. એમ પૂછેલું હોત કે OQ રેખાખંડ પર M બિંદુ આવેલું છે,
તો આપણું વિધાન સાચું થાય, અને આ વિધાન કેવું થશે આપણું ખોટું. કેમ? કારણ કે એમ આ એના OQ ના અંત્ય બિંદુ કયા કયા છે? O અને Q. આ O અને Q બંને એના અંત્ય બિંદુ છે. M એ OP કિરણ પરનું બિંદુ છે. તો M રહ્યું એ OP પેલા સૌપ્રથમ જુઓ તો OP ક્યાં છે? અહીંયાથી આ સુધી, એટલે અહીંયા બાજુમાં દર્શાવું. જો OP એટલે કે અહીંયાથી આમ આ રીતના છે. આ અંત્ય બિંદુ O થયું, એના ઉપર બિંદુ P, એટલે આ OP કિરણ થયું. કેવું? આ જે આમ છે આ તો અનંત સુધી વિસ્તરે છે. M એ OP પરનું બિંદુ છે, તો M તો O ની આગળની બાજુ છે, એટલે વિધાન કેવું થશે? ખોટું થશે. કેવું થશે? વિધાન એનું આ ખોટું થશે. ચલો હવે જી OP કિરણ અને OP કિરણ એ OQ થી ભિન્ન છે, એટલે કે અલગ છે એમ પૂછ્યું. ભિન્ન એટલે અલગ. ચાલો જો તો આ OP કિરણ છે, આ OP કિરણ, અને બીજું શું આપી દીધું છે? આ OP એટલે કે આ OP, અને બીજું શું આપી દીધું છે? QP. આ Q અને આ P. તો કેવું છે? ભિન્ન છે. તો વિધાન કેવું થશે? સાચું થશે. કેવું થશે? આ વિધાન સાચું થશે. ચાલો હવે OP કિરણ અને OM કિરણ સમાન છે, એટલે કે આ OP કિરણ એટલે ખાસ યાદ રાખવાનું છે. OP કિરણ અને OM એટલે કે આ તરફનું, અહીંયા અંત્ય બિંદુ O થશે અને અહીંયા M, એટલે કે આ OM અને OP બંને પૂછેલું છે. એ સમાન છે? તો સમાન છે નહીં, તો આપી દેવાનું ખોટું. તો વિધાન કેવું થશે? ખોટું વિધાન થશે આપણું. ચલો રેડી? આ OP અને OM સમાન છે, તો કે ખોટું. આ સમાન છે નહીં. ચાલો હવે OM કિરણ એ OP નું વિરુદ્ધ કિરણ નથી એવું પૂછ્યું છે. તો OM એટલે જો આ OM કિરણ એટલે કે આ કિરણ, આ OM એટલે આ OM અને M. આ કિરણ છે એ, અને બીજું કિરણ કયું છે? OP, એટલે કે આ અહીંયાથી શરૂ કરીને આ OP કિરણ. વિરુદ્ધ કિરણ નથી. એમ જો તો આ એક તરફ જાય છે, એટલે કે આ બાજુ છે ને આ બીજું કઈ બાજુ છે? આ બાજુ, એટલે બંને વિરુદ્ધ છે. તો આને શું પૂછ્યું છે? કે વિરુદ્ધ કિરણ નથી. તો કેવું કહેવાનું? ખોટું. કારણ કે વિરુદ્ધ કિરણ છે. O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. ચાલો OP ગોતો. આ O થી લઈને P સુધી આ રીતના તમે દોરશો તો એનું ઉદ્ભવ બિંદુ શું થાય? O થશે. એટલે ઉદ્ભવ બિંદુ નથી એમ કીધું, તો આ છે. હકીકતમાં O એ OP કિરણ નું ઉદ્ભવ બિંદુ છે, પણ અહીંયા એમ કીધું છે કે ઉદ્ભવ બિંદુ નથી. તો કેવું? ખોટું. ચાલો આ N જો એ NP કિરણ અને NM કિરણ નું ઉદ્ભવ બિંદુ છે. જો અહીંયા જો આ કયું છે? NP, એટલે કે આ NP કિરણ છે, તો એમાં ઉદ્ભવ બિંદુ શું થયું? N થયું. હા ચાલો, તો બીજું શું કીધું છે? NP ને NM. આ NM કિરણ છે, એમાં પણ ઉદ્ભવ બિંદુ શું થયો? N થયો. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. કેવું થશે? આ વિધાન સાચું થશે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.